નમસ્કાર, સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આજે વાત કરવી છે એક એવા વિષયની જે અતિ સંવેદનશીલ છે, સતત ચર્ચા તો રહે છે અને કદાચ એની હોવી જોઈએ તેટલી ગંભીરતા આપણને નથી. વાત શરૂ તો થાય છે દિલ્હીથી, પણ એ દિલ્હીના સીમાડે અટકતી નથી. મારા અને તમારા ગામમાં પણ એ સમસ્યા છે અને એનું નામ છે પ્રદૂષણ, પોલ્યુશન. એ ધ્વનિ પ્રદૂષણ હોય, વાયુ પ્રદૂષણ હોય, પણ આ પ્રદૂષણ એ અસુર છે. અને જેમ બાળપણમાં આપણે વાંચતા એમ રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલું રાત્રે અને રાત્રે ન વધે એટલું દિવસે વધી રહ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં આ પ્રદૂષણનું પ્રમાણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે હોય એ સમજી શકાય, પરંતુ હવે આ પ્રદૂષણ લગભગ 12માસી સમસ્યા બની ગયું છે. અને આ વાત અહીંયાથી જ થઈ રહી છે એવું નથી. સુપ્રીમ કોર્ટે પણ 2 દિવસ પહેલા એવું કહ્યું કે પ્રદૂષણ એ હવે જાણે વાર્ષિક ફીચર બની ગયું છે. એટલે કે કોઈ એક જ ઋતુમાં પ્રદૂષણની સમસ્યા વધે અને બાકીની ઋતુમાં સ્થિતિ સામાન્ય હોય એવું નથી. અને આ વાત માનવજાત માટે, સજીવ સૃષ્ટિ માટે ઘણી બધી ગંભીર છે. પ્રદૂષણનો આંક મોટા શહેરોમાં વધી રહ્યો છે. ઔદ્યોગિક એકમો, વાહનોની વધતી સંખ્યા, વાહનોની ગીચતા, રસ્તા સાંકડા અને ટ્રાફિક જામ અને એવી ઘણી બધી સમસ્યા. પ્લાસ્ટિક જાહેરમાં ફેંકવાની આપણી કુટેવ, એનાથી માંડી અને આ યાદી બહુ જ મોટી બની શકે એમ છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન થાય છે, ત્યાં ભેખડો ધસી પડે છે, આખા પર્વતો ધસી પડે છે અને ક્યારેક આખું ગામ દટાઈ જવાની ઘટના બને છે. આ ગ્લોબલ વોર્મિંગ અને એના મૂળમાં ક્યાંક આ પ્રદૂષણ અને પર્યાવરણને જાળવવા માટેની આપણી બેદરકારી પણ કારણભૂત છે. અલબત્ત સરકાર, પ્રશાસન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવા તમામ સંસ્થાનો આની પ્રાથમિક જવાબદારી બને જ છે કે પ્રદૂષણને એ નિયંત્રણમાં લે, પરંતુ સરકાર જ બધું કરે એ બાબત અહીંયા સંપૂર્ણપણે આપણે સુસંગત બનાવી શકશું નહીં અને સહિયારી જવાબદારી સૌની રહેશે. સુપ્રીમ કોર્ટે તો 2 દિવસ પહેલા ટીકા કરવામાં એટલું બધું કહ્યું કે જે કંઈ પણ સ્વાસ્થ્યને જોખમરૂપ છે તે માટે અત્યાર સુધી લેવાયેલા નિર્ણયો કામચલાઉ હતા. દિલ્હીમાં સરકારે શાળાઓ બંધ કરવા કે પછી તેને હાઇબ્રિડ પદ્ધતિથી ચલાવવાનો નિર્દેશ આપવો પડ્યો છે. આ વાત બહુ જ ગંભીર છે. એટલા માટે કે પ્રદૂષણ જેવી બાબતે પણ જો સુપ્રીમ કોર્ટ ચિંતા કરે તો પછી પ્રશાસન અને પ્રજા એ બંને શું કરે છે? વાત ત્યાં સુધી આવી કે સુપ્રીમ કોર્ટે શહેરી પરિવહન, ઉદ્યોગ અને ઉર્જા ક્ષેત્રની સ્વચ્છતા, ખાસ તો દિલ્હી અને હરિયાણા વિસ્તારમાં જે પરાળી સળગાવવાની સમસ્યા છે એનો ઉકેલ આવે, એટલે કે ખેડૂતો એ સળગાવે નહીં અને એ ન સળગાવે એના માટેના પ્રોત્સાહક પગલાં પ્રશાસન ભરે એવો આગ્રહ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે બાંધકામ ક્ષેત્રમાં કેટલાક નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે અને વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા એના માટે પણ કરાવવામાં આવે. આ ઉપરાંત ઘરગથ્થુ ગતિવિધિઓથી થનારું પ્રદૂષણ ઘટે એ પણ અગત્યની વાત છે. આ દિલ્હીની વાત છે અને દિલ્હીમાં એવું બન્યું છે કે બહારથી આવતા વાહનો ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. અગાઉ એવું પણ બન્યું હતું કે ઓડ ઇવન, એટલે કે એકી નંબર વાળું જે રજીસ્ટ્રેશન હોય વાહનનું, એ વાહન એક દિવસ બહાર નીકળે અને બીજે દિવસે બીજા વાહનો બહાર નીકળે. આ રીતે ઓડ ઇવન ની સિસ્ટમ પણ કરવી પડી હતી, જેને બહુ સફળતા મળી નહોતી. અને તે પણ સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યવસાયી, કોઈ પણ વેપારી, કોઈ પણ નોકરિયાતે બહાર નીકળવું પડે.
મિત્રો, વાત માત્ર દિલ્હી સુધીની નથી. આ આમ વૈશ્વિક સમસ્યા છે અને આમ આપણે ત્યાં પણ રાજકોટમાં પણ આ સ્થિતિ છે. રાજકોટમાં પણ ટ્રાફિકની ગીચતા એને કારણે પ્રદૂષણનો આગ છેલ્લે હમણાં બહુ જ વધી ગયો હતો. અમદાવાદ અને રાજકોટ દેશના વધારે પ્રદૂષિત શહેરોમાં છે. અમદાવાદમાં તો ખેર ઉદ્યોગો છે, મિલો છે. રાજકોટ શહેરમાં મોટા ઉદ્યોગો નથી અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં પણ જેને હેવી ઇન્ડસ્ટ્રી કહેવાય, ભારે ઉદ્યોગો, એ નથી, છતાં પ્રદૂષણ આટલું બધું છે. એનું કારણ શું? એક તો વાહનોની વધતી સંખ્યા. ઘરમાં 5 સભ્ય હોય તો 4 ટુ વ્હીલરો. આ બધા જ લોકો પોતાના વાહન લઈને નીકળે. ટ્રાફિક સિગ્નલ હોય, ટ્રાફિક જામ હોય, ફાટક બંધ હોય ત્યારે બધા જ ઊભા રહે અને વાહન બંધ ન કરે, એને કારણે ધુમાડો થાય. દુકાનોમાં બેઠેલા લોકો, વેપારીઓ તો રીતસર ગુંગળાય છે અને એમાં પણ અત્યારે સાંજના સમયે જે સ્થિતિ સર્જાઈ છે હવાના દબાણ અને બધી પરિસ્થિતિને કારણે, તો આ સમયમાં ફેફસાના દર્દીઓને મુશ્કેલી પડે, જે લોકોને શ્વાસ દમની બીમારી રહેતી હોય એને મુશ્કેલી પડે અને બાળકોને વિશેષ મુશ્કેલી પડે. આવા કારણો પણ તબીબી ક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે. આપણે સૌ શક્ય એટલો સામૂહિક પરિવહનનો ઉપયોગ કરીએ. એટલે આપણે ત્યાં બસ છે, BRTS છે, અમદાવાદમાં મેટ્રો પણ છે. મોટા શહેરો જેમ હોય તેમ ત્યાં પરિવહનની સુવિધા વધારે છે, પરંતુ આપણે સમયસર પહોંચવું થી માંડી અને એવી અનેક બાબતો છે જેને કારણે અંગત વાહનોનો ઉપયોગ કરીએ છીએ. આ સંપૂર્ણ બંધ ન થઈ શકે તે સમજી શકાય, પરંતુ જેટલું શક્ય હોય તેટલું આમાં નિયંત્રણ લાવી સામૂહિક પરિવહનનો ઉપયોગ કરીએ તે પહેલો ઉપાય છે. ગ્રીન કવર વધારવું આ અત્યંત અનિવાર્ય છે. રાજકોટમાં વૃક્ષોનું વાવેતર ઘણા મોટા પ્રમાણમાં દર વર્ષે થાય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ વૃક્ષારોપણ ક્ષેત્રે અત્યંત સક્રિય છે. તેમ છતાં વધારેના વધારે પ્રમાણમાં વરસાદ આવે અને ખાસ તો આ દૂષિત હવા એ આપણા શ્વાસમાં ન જાય એટલા માટે થઈને વિવિધ પ્રકારના વૃક્ષો વાવવા અને તેનો ઉછેર કરવો, તેનું જતન કરવું. સિમેન્ટની ઇમારતોના જંગલ બાંધવા માટે કુદરતી વૃક્ષોનું નિકંદન કાઢવું એ ક્યારેય બુદ્ધિગમ્ય બાબત નથી. એટલે દિલ્હીનું પ્રદૂષણ આપણે અખબારમાં વાંચીએ, આપણે ટીવી ચેનલમાં જોઈએ અને આપણને ચિંતા થાય, પણ આપણે જ આપણા ઘરની બહાર જ્યારે નીકળીએ ત્યારે શ્વાસમાં જે હવા જાય છે તે પણ ઝેરી છે. પ્રદૂષણને નિયંત્રણ કરવાનું કામ સંબંધિત તંત્રો, સંબંધિત પ્રશાસન, સંબંધિત એજન્સીઓએ કરવાનું જ છે. પાણીમાં ઔદ્યોગિક કેમિકલ ભળે, રસાયણ ભળે તો તેની સામે આકરા પગલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લેવા જોઈએ. તે બોર્ડ લેતું નથી એવું વારંવાર આપણને જાણવા મળે છે. નોટિસો આપીને સંતોષ માની લેતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અહીંયા સક્રિય થાય તે જરૂરી છે. અને આ પ્રદૂષણ સામે આપણે પણ મોરચો માંડવો અને તેની સામે હારવું નહીં. તે નાગરિક ધર્મ અને સ્વધર્મ છે. આજે પ્રદૂષણ વિશેની વાત અહીંયા પૂરી કરીએ. ફરી કોઈ નવા વિષય સાથે મળશું ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપ ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.